કોઈ વ્યક્તિ તમારાથી જલે છે એ જાણવું હોય તો 5 રીત છે. 1, કોપી યુ. તમારી કોપી કરશે, તમારું બેસવું, ઉઠવું, ચાલવું, બોલવું, તમામ વસ્તુની કોપી કરશે, પણ તમને ખબર નહીં પડવા દે કે કોપી કરે છે. નંબર 2, કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. સતત પોતાની જાતને તમારી સાથે કમ્પેર કરી જશે, અને જો તમે કોઈ સારું કામ કર્યું હશે, કંઈક કર્યું હશે તો કે એમાં શું, અમે પણ કરી શકીએ. આવડત ના હોય છતાં, કંઈ ના હોય એમનામાં છતાં એમની જાતને સુપિરિયર બતાવે છે. નંબર 3, નેવર સપોર્ટ યુ. કદી પણ તમને સપોર્ટ નહીં કરે, કદી પણ તમને તમારો જુસ્સો વધારશે નહીં. કદાચ પણ જો કોઈએ તમને વખાણી દીધા કરી, વાહ તમે આજ તો મસ્ત લાગો છો, સરસ પહેર્યું છે, કે કંઈ સારું છે, તો એને કંઈક થઈ જશે, અનકમ્ફર્ટેબલ થઈ જશે. કોઈ પણ જાતે તમને સપોર્ટ નહીં કરે અને તમારા વખાણ નહીં સાંભળી શકે. નંબર 4, દે ફીલ યુ સ્મોલ, વેરી સ્મોલ. તમને બહુ નીચું દેખાડવાનો જ પ્રયત્ન કરશે. કોઈ જગ્યાએ મિટિંગમાં બેઠા હશું કે કોઈ જગ્યાએ હશું તો કંઈક એવી વાત કરી દેશે કે જેથી તમે નીચા ફીલ કરો. કોઈ વખત તમારી ભણવાની વાત હશે, તમારી ફેમિલી બેકગ્રાઉન્ડની વાત હશે, તમારી લુક્સની વાત હશે, ઇન ધ સેન્સ તમારા ડ્રેસિંગ સેન્સની વાત હશે. કોઈ પણ વાતમાં તમને કેમ કરીને નીચા દેખાડવા, પણ એમને એ નથી ખબર પડતી કે એ નીચા દેખાય છે. નંબર 5, એ તમારા વિરુદ્ધ લોકોને ભેગા કરશે. એવા લોકોને ભેગા કરશે જે તમને પસંદ નથી કરતા, એવા લોકોનું ઝુંડ ભેગું કરશે અને તમારી અગેન્સ્ટ કરશે. કંઈક ને કંઈક એવી વાતો કરીને તમને અગેન્સ્ટ કરશે. આ 5 વાતો જો કોઈનામાં દેખાય ને તો એવા વ્યક્તિથી તો કોસો દૂર જતા રહેજો.